તમને ખબર છે આપણા દેશમાં અત્યારે ટોટલ 14 લાખ કરોડની લોન્સ અનપેડ છે. હવે કોઈ બી સિક્યોર્ડ લોન હોય ને તો સિક્યોર્ડ લોનમાં આપણે કોઈ વસ્તુ સિક્યોરિટી તરીકે આપી હોય એટલે ઘર, ગાડી કે પછી સોનું. પણ અનસિક્યોર્ડ લોન હોય એટલે પર્સનલ લોન હોય, એ પર્સનલ લોનમાં આપણે સિક્યોરિટી તરીકે કશું આપ્યું નથી. એટલે આપણે જો અગર લોન નથી ભરતા તો આપણે કોઈ વસ્તુ તો લઈ જવાના છે જ નહીં. તો સવાલ એ થાય છે કે અગર જો કોઈ પણ વ્યક્તિએ પર્સનલ લોન લીધી અને ચૂકવણી નથી કરતા તો શું થઈ શકે ભાઈ? એનો જવાબ મને મળી ગયો છે. તમે મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આ સવાલ મને ઘણી વખત થાય કે હા, આપણે લોન નથી ભરતા તો આબરૂ જાય, આપણા ઘરે આવીને રેગ્યુલરલી ઉઘરાણી કરવા એ બેંકના જે વસૂલીવાળા લોકો હોય એ આવે, બટ એના સિવાય વધારમાં વધારે શું થઈ શકે? તો એ બધાનું મેં એક લિસ્ટ બનાવ્યું છે. સૌથી પહેલા તો આપણે જો હપ્તા નથી ભરતા તો એવા સંજોગોમાં આપણને પેનલ્ટી લાગે, પેનલ્ટી ઉપર ઇન્ટરેસ્ટ લાગે, ફીઝ લાગે બેંકની, અને આ બધા જે ચાર્જીસ લાગ્યા એના ઉપર પાછું જીએસટી લાગે. એટલે આ બધા ખર્ચા આપણા ખર્ચામાં ઉમેરાશે. એટલે ક્યારે બી ચૂકવવાનો વારો આવ્યો તો આ બધું આપણે ચૂકવવું પડશે. 3 હપ્તા જો આપણે મિસ કરીએ છીએ તો આપણે એનપી એટલે નોન પરફોર્મિંગ અસેટ બની જઈએ છીએ અને સિબિલ સ્કોરની તો બેન્ડ વાગી ગઈ. અને એ બેન્ડ વાગી જાય એના પછી આપણે જ્યારે ફ્યુચરમાં ક્યારે બી લોન લેવા જઈએ તો 2 જ ઓપ્શન હોય છે. કાં તો આપણને લોન મળતી નથી, કાં તો પછી આપણે લોન મળે તો એવી જગ્યાએથી લેવી પડે જ્યાં આગળ વ્યાજ દર આસમાનને પાર હોય. એટલે સિબિલ સ્કોર આપણે સારો રાખવાનો હોય. હવે જો આ બધા ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી વધતી જાય ને પેનલ્ટી ને ઇન્ટરેસ્ટ ઉપર પણ આપણે ઇન્ટરેસ્ટ કે પેનલ્ટી ભરવી પડે તો એમાં જે જીએસટી નું કમ્પોનન્ટ છે ને, સરકારે એટલી તો રાહત આપી છે કે જે જીએસટી ભરવાનું બાકી છે એ જીએસટી ઉપર આપણે વ્યાજ નહીં લાગે, પણ ચૂકવવાનો વારો તો આવશે જ આ ઢગલા ઉપર. હવે માની લો આપણે તો પણ ચૂકવતા નથી અને આપણે બસ એવું જ કહી દીધું, હાથ ઉભા કરી દીધા કે ભાઈ મારાથી તો પેમેન્ટ નહીં થાય, તો શું થશે? તો એક લીગલ એક્શન થશે. એટલે જેમને આપણી જોડેથી પૈસા લેવાના છે એ કેસ ફાઇલ કરશે આપણી ઉપર. આ એક સિવિલ કેસ હશે, ક્રિમિનલ કેસ નહીં હોય. અને સિવિલ કેસ હશે એટલે આપણી ધરપકડ કરીને જેલમાં નહીં મૂકી દેવાય, બટ ઇવેન્ચ્યુઅલી કોર્ટ એવો આદેશ આપી શકે છે કે આપણા કોઈ પર્સનલ અસેટ હશે તો એ અસેટને વેચીને પણ આની ચૂકવણી થશે કે પછી એ અસેટ ઉપર કબજો લઈ શકે છે, એવું પણ બની શકે છે. એટલે બેસિકલી એવું નથી કે પર્સનલ લોન સિક્યોર્ડ નથી, પર્સનલ લોન તરત સિક્યોર્ડ નથી, પણ આપણે જો પર્સનલ લોનની ભરપાઈ નથી કરતા એવા સંજોગોમાં આપણી ઉપર એક્શન તો લેવાઈ જ શકે છે. અને પછી એવું બી થાય કે આ પેનલ્ટી ઇન્ટરેસ્ટનો વધારાના કારણે મૂડી કરતા આ બધું વધારે ચૂકવવાનું આવે. એટલે જ મેં એક પ્લાન રેડી કર્યો છે કે માની લો આપણી કોઈ પર્સનલ લોન છે અને આપણે નથી ભરી શકતા તો આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા જેમની જોડેથી લોન લીધી છે ને એમને જાણ કરી દો કે ભાઈ જો આ લોન મેં લીધી છે પણ અત્યારે તકલીફ ચાલી રહી છે, હું નહીં ભરી શકું. હવે એમાં એક મ્યુચ્યુઅલી અગ્રીએબલ સોલ્યુશન એટલે બેઉને સગવડ થાય એમ વચ્ચેનો એક રસ્તો કાઢવાનો છે. અને વચ્ચેના રસ્તામાં એવું બી થાય કે આપણે એમને કહીએ કે યાર 2-4 મહિના હપ્તા તમે ના લેશો, 2-4 મહિના માટે મને એક હોલિડે આપો હપ્તામાં, જેને કદાચ મોરેટોરિયમ બી કહેવાય. એટલે આ 2-4 મહિના ભલે વ્યાજ ચડતું જાય આપણી બાકી રકમ ઉપર, પણ હપ્તો આપણે ના ભરવાનો આવે. એટલે 2-4 મહિનામાં આપણે જો પ્રોપર પ્લાનિંગ કરીને ચૂકવણી કરી શકતા હોય તો એમને બી ફાયદો, એમને લીગલ કેસ લડવો ના જવું પડે, અને આપણે બી ફાયદો, આપણે ચૂકવણી કરી શકીએ. એના સિવાય એવું પણ કરી શકીએ કે ઓછી ઈએમઆઈ માટે લોનનું ટેન્યોર આપણે એમને કહીએ કે વધારી દો, અમને ઓછી ઈએમઆઈ પોસાશે. તો એ લેન્ડરને અગર આપણી મદદ કરવી હશે તો આવું પણ કંઈક કરી દેશે. બીજું, આપણે લોન્સને બધી કન્સોલિડેટ કરી દઈએ. માની લો અત્યારે લોન એટલે નથી ચૂકવી શકતા કારણ કે બહુ જ બધી લોન એક જ સાથે આપણે લઈ લીધી છે અને આપણે હપ્તા પુષ્કળ ભરવાના આવે છે. આમાં કેવું થાય, એક બાજુ 50 લાખની લોન ચાલતી હોય, એક બાજુ 5 લાખની ને એક બાજુ 1 લાખની, પણ એમાં એવું બી બને કે 1 લાખની લોનનો હપ્તો સૌથી મોટો હોય કારણ કે એમાં વ્યાજ દર વધારે છે કે એ ટૂંકા સમય માટેની છે. તો આનો રસ્તો એ છે કે બધી લોનો ભેગી કરી દેવાની, કન્સોલિડેટ કરવાની. આપણે કોઈ બી બેંક પાસે જવાનું જેમની જોડે આ લોનો ચાલે છે એમને કહેવાનું કે યાર આ બધી લોન મને કન્સોલિડેટ કરી આપો. એ બધી લોન ભેગી કરીને સિંગલ હપ્તો આવશે. કદાચ એ હપ્તાની રકમ અત્યારે ભરીએ છીએ એના કરતાં ઓછી હશે અને બેંકને પણ એમાં ફાયદો એ થતો હશે કે બેંકને વધારે વ્યાજ મળતું હશે ઓવર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. અને એટલે બેંક એ કન્સોલિડેટ કરશે ને આપણને એટલી સગવડ આપશે. પછી જો નાની લોન મોટી લોનમાં ભેગી થઈ ગઈ તો એવા સંજોગોમાં હપ્તા ઓછા ભરવાના આવશે અને એના લીધે આપણે ભરી શકીશું ટાઈમસર. ત્રીજું અને કદાચ છેલ્લું ઓપ્શન ખબર છે શું છે? એક્સપર્ટ્સ એવું કહે છે કે આપણે જો પર્સનલ લોન નથી ભરી શકતા ને, ભલે 50,000 લાખ રૂપિયાની લોન છે પણ એ બી આપણે ચૂકવણી નથી કરી શકતા તો સિબિલ પર એટલી ખરાબ અસર પડશે જેના લીધે આગળ જઈને આપણે પછતાઈશું. એના કરતાં બીજું ઓપ્શન છે, ભલે આ લાસ્ટ રિસોર્ટ છે ને આ કરતાં પહેલા 10 જણાની સલાહ લેજો, પણ લાસ્ટ રિસોર્ટ છે આપણા કોઈ અસેટ્સ વેચીને આપણે આ લોનની ચૂકવણી કરવાની.
એટલે આપણી કોઈ બી એવી વસ્તુ છે જે વસ્તુ વેચીને આપણે પૈસા જનરેટ કરીને લોન ચૂકવી શકતા હોય તો એ કરવાનું, કારણ કે આજે આપણે નથી ભરતા તો કાલે કદાચ કોર્ટ તો આદેશ આપશે જ કે આપણા આ પર્સનલ અસેટ વેચીને આપણે ચૂકવણી કરી દઈએ, તો શું કામ પેનલ્ટી અને ઇન્ટરેસ્ટ ચડવા દેવાનો. આશા રાખું છું આ વિડીયોમાં તમને પર્સનલ લોનની ચૂકવણી ના કરીએ તો શું થાય, એની સાથે સાથે પર્સનલ લોનની ચૂકવણી અગર જો નથી કરી શકતા તો કઈ રીતે કરી શકીએ એની પણ માહિતી મળી ગઈ હોય તો મને કહેજો કે કામની માહિતી લાગી. બાકી આવી જ વિડીયો જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.